સૂત્રોચ્ચાર યુનિવર્સિટી સાથે આક્રોશનો આગાઝ. પોલીસ સાથે રકઝક અને ટીંગાટોળી. આ દ્રશ્યો સુરતના છે, જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ જબ્બર હોબાળો મચાવ્યો. સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાના દાવા સાથે એબીવીપી કાર્યકરો રસ્તા પર ઉતર્યા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના પરિપત્રની હોળી કરી, રસ્તો રોક્યો અને માંગ કરી કે સરકાર સત્વરે આ નિર્ણય પાછો ખેંચે. સાથે જ ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની પણ માંગ કરાઈ. આ દરમિયાન એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચાખેંચી પણ થઈ. પોલીસને જોઈને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા અને રામધૂન શરૂ કરી દીધી. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી. વિરોધ પ્રદર્શનમાં મહિલા કાર્યકરો પણ આક્રમક મૂડમાં જોવા મળી. આક્રમક સૂત્રોચ્ચાર. યુનિવર્સિટી સાથે આક્રોશનો આગાઝ. પોલીસ સાથે રકઝક અને ટીંગાટોળી. આ દ્રશ્યો સુરતના છે, જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ જબ્બર હોબાળો મચાવ્યો. સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાના દાવા સાથે એબીવીપી કાર્યકરો રસ્તા પર ઉતર્યા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના પરિપત્રની હોળી કરી, રસ્તો રોક્યો અને માંગ કરી કે સરકાર સત્વરે આ નિર્ણય પાછો ખેંચે. સાથે જ ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની પણ માંગ કરાઈ. આ દરમિયાન એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચાખેંચી પણ થઈ. પોલીસને જોઈને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા અને રામધૂન શરૂ કરી દીધી. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી. વિરોધ પ્રદર્શનમાં મહિલા કાર્યકરો પણ આક્રમક મૂડમાં જોવા મળી.